ભાવથી મિત્રો આપણે બધા દર્શન કરવા આવ્યા હોય અને માતાજીનું કાર્ય આગળ ચાલુ છે એટલે ભાવથી માતાજીના દર્શન કરી માને આરાધ કરી મારી સદાવી માયા અરે મારી રણની મહિનાના બાળાના ભાગલે આવી છો કેમ આજ ચૂકતા જગના પાયા જાય કાલોડિયા જગ્યા માત્ર નવો જોગવાનો અને સુખા પતે વ્યવહાર સુખા પતનો વ્યવહાર લાવી અને આદિયાની માલપા એ જઈ સમય તો આદિયાની માલપા હું આદિયા ભાખોની દેવી જો આપે જાગૃત નો થઈ જા એ તો આદિયા ભાખોની દેવી મને ખોડ પડ જા દેવી મને ખોડ પડ જા
કાલોડિયાની જગ્યા માથે નવું જૂનું બાંધી અને એ મારી વસ્તી મારા દાદા લાજિયા બાવલાની વસ્તી મારા દાદા ભાઈયાની વસ્તી મારા દાદા આલાની વસ્તી આ જગ્યામાં કદાચ હાથ કરે અને 100 મહિનાના બાળાના મઠે તો આ જગ્યાની માઈમાં ગુડાઈ નમત નથી નો ખાવ એ આ મને આદરિયા બાખુની જીવન મને ખોટ પડ જા જીવન મને ખોટ પડ જા મારી માં આ બગડી દેવી વીહણી મારી માં મોમાઈ આવી ઊભી રહી ગઈ તમારી વસ્તી આવી ગઈ માલપા એકદમ મને વીહણી મને મોમાઈ ને હારું નો લાગે તે બસો વરોની જરૂર લાગી ગઈ મારી વસ્તી કોઈ મને પૂછ્યું નહીં મને આદરિયા બાપુની દેવીને અને તેની 100 મહિનાના બાળાના બાવડા ચાલી 100 મહિનાના બાળાના બાવડા ચાલી બાવડા જો રેડા મૂકી દઉં અને આવી જગ્યામાં કાલોડિયાની જગ્યામાં દુનિયા મોતીડાની ભાઈતું નો પાડી જાવ તેની મને આદરિયા બાપુની દેવીને મને કોડ પડે બાપુની દેવીને મને કોડ પડે બીજી માનવા ઉભી થા અને કાલોડિયાની જગ્યામાં ભલા માળા આ 100 મહિનાના બાળાના મખ્ય જમી અને નવો સુગનો બાંધું અને આવ્યા જગ્યાની માલમાં 52 ગમો જો આવતો નો સરાવું તેની મને રાજ્ય બાવલાની દેવી મને આદરિયાની દેવીને કોડ પડે આદરિયાની દેવીને કોડ પડે
દળિયા બાપુજી મારા બાબા દળિયા બાપુજી છેતરતી નહીં વસસની માયા એ ભૂગતી નહીં મારા બાબા એ હવે ભાઈ બધાએ જે સાઈડમાં બધા ઊભા છે ભાઈ બધા હેઠા બેસી જાઓ હેઠા બેસી જાઓ બધા શાંતિથી નીચે બેસી જાઓ ભાઈ અને સાહેબ જે મારા વાલા ગાલુડિયાની જગ્યા માથે અટાણે સાહેબ ધર્મ તો જો આ જેતની જગ્યામાં આ સર્વે મારો કુટિયા કોણ મિત્રો નાના મોટા બધાએ ખરેખર નાના ને મોટા બધા ભેગા થઈ અને તમામ શક્તિ ભેગી કરી દેવી પાસે મિત્રો ખરેખર અટાણે કાશલીમાં કણક દેવા ઊભા છે અને આ બીજાની માલમાં દેવીને ઠીકરી કરાવે છે મારા બાપ ઠીકરી દેવીને કઈ થાય ઈ વાત કરું એ આપણા માણાથી નો થાય હા અને બધા નીચે બેસી જાવ તો વાત કરો ભાઈ બેટા બેસી જાવ ભાઈ બધા હેઠા બેસી જાવ સાહેબ તમે બધા શાંતિથી બધા સાંભળો અને સ્થિર થઈ જાવ ને તો મજા આવે કારણ કે આમાં બહુ ઉબળો ન હોય સાહેબ કારણ કે શાંતિથી દેવીના દર્શન કરવા આવ્યા હોય ને પ્રેમથી તમે ભાવથી મિત્રો નીચે બેસી જ્યાં જગ્યા મળે ત્યાં નીચે બેસી શાંતિથી દર્શન કરવાના હોય મારા બાપ હા અને અત્યારે મિત્રો કફરો સમય એક હાલે છે એટલે અગત્યની જાહેરાત તમને પહેલા કહી દઉં અને ફરી પાછો તમને કહીશ યાદ દેવડાવીશ જે અત્યારે સમય આવી ગયો છે ને બા આપણા સમાજની માઇલમાં અટાણે આફત આવે છે ને બા એમનામ નથી આવતી કારણ કે અમુક સમય આપણા હાથા બને છે એટલે એવું ના બને એવું ના થાય બને એની કાળજી આપણે રાખવાની છે સૌ પ્રથમ તો મારે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ મોબાઈલની માઇલમાં કોઈ લાઈવ ન કરતો જો દેવીને માનતા હોય તો કારણ કે આમાં સાહેબ બધા પાત્રો હરખા નથી હોતા બધા માણસો હરખા નથી હોતા અહીંયા મહેરબાની કરી કોઈ મોબાઈલની માઇલ પર લાઈવ ન કરતા જો કે અમે અહીંયા શૂટિંગ વાળાને પણ ના પાડી દીધી છે અને બધે
આપણું છે એમ સમજજો ભાઈ અને બધાય ધ્યાનથી સાંભળજો બધાય વાત અમલમાં લઈજો શાંતિપૂર્વક આ કાર્ય માતાજીનું થઈ જાય એટલી આપણે આસ્થા કરી માતાજી પાસે અને બા જગતની માલપા એ ખાવા પીવાનું નો આવ્યા હોય સાહેબ બટકો રોટલો તો ઘેરે મળે જાય બટકો રોટલો આપણને ઘેરે મળે ને અહીંયા આપણે દેવીના દર્શન લાવા લેવા આવી છે એના દર્શન કરવા આવી છે અને કંકુનો સાંડો લેવા આવી છે મારા બા હા એટલે કંકુનો સાંડો આ દેવીને મારી નાજને એટલે મિત્રો બને એટલી કાળજી બધા રાખજો મેં જે વાત કરી બધા યાદ રાખજો કે કોઈ પણ મોબાઈલમાં લાઈવ ન કરતા ને લાઈવ કરશો મિત્રો ખરેખર તો પછી જે કાંઈ બનાવ બને જે કાંઈ થાય એનો જિમ્મેદારી રહેશે કોઈ પણ મોબાઈલ નો કાઢતા અને મોબાઈલની મારી પાસે શૂટિંગ નો ઉતારતા હા એટલી ખાસ નમ્ર વિનંતી છે એટલે જોકે દેવીના રવા અને દેવીનું દુઃખ તો ભલામણ આપણે માણા હું ભાગી હે આપણીથી દેવીનું દુઃખ ભગાય આપણીથી નથી ભગાતું ભાઈ દેવીના રવા આપણીથી માણાથી નથી મળતા પણ જો આપે ઈ વાત બતાવે અને ઈ રતિ બતાવે ને તો ઈ રતિ આયલું જવાનું હોય મારા બા નકર તો મોટા મોટા ભૂખ હોય એ બે વાતો દેવીની જાણતા હોય દેવી એની પાસે વાત ન માંડે અટાણે તમે જુઓ 100 મહિનાના બાળા પાસે આવી છે શું લે બા ક્યાં મારી વસ્તીને મારે બીજું કાઈ નથી કેવું કે થઈ હવે નો થવી જોઈએ હા એ તમારી માણાની નો હાલે મારી હંદળિયા બાખોની દેવીની હાલે હો અને આ વાત ધર્મની તો મિત્રો હરેક પેઢીમાં હોવી જોઈએ આપણા માણા નથી સમજતા સાહેબ કારણ કે ધર્મ તો ઈનું ઈ છે માણા બદલી ગયા છે આ કાલોડિયાની જગ્યામાં નવો સુગંધાના ધર્મ બાંધી શાયર મનાવીએ હાથની કલવી કરે જોજો ઓલા શાયર કાઠે બેઠા રોડા લાગી છે ઊંચી હોય પાયો સાહેબ જગતમાં બધી વસ્તુ મળે પણ ધર્મ નથી મળતું સાહેબ દેવી નથી મળતું કારણ જોઈ કમાયો હોય અને જોયું પેઢીની માલમાં પૂઈન હોય ને તો ભલામણ આપણે તો હો દેવી પાસે જાય દેવીને હોતન આપણી પાસે આવવું પડે હો પુનાઈ કહેવાય મારા બાપ આદરણીય ભાખોની દેવીની પુનાઈ મારા દાદા લાજિયા બાબલાની દેવી એ મારા દાદા પાયા દેવી મારા દાદા આલાની દેવી મળે કે જેને 100 મહિનાના બાળાના બાવડા ગયેલા છે અને આ કાલોડિયાની જગ્યામાં
100 મહિનાના બાળાના બાવડા જેવી જાય ને તેથી આ દેવી મારી વિહા બદલે દેવી વીરણી મારા બાપ આદળિયાની દેવી મારા બાપ રાજ્ય બાવડાની દેવી જેની બોલી ગઈ બાપ એક આ ગાલોની જગ્યાની માલમાં સુખ જાય નો પાયો જાય આ ગાલોની જગ્યામાં સુખ જાય નો પાયો જાય રાજ્ય બાવડાની દેવી આ દેવીએ નવો સુખ બાંધ્યો છે ને બા આ 100 મહિનાના બાળામાં તો દયા આવી હરીભાઈ કેવું નાચે બાવડાની દેવી મારી વસ્તી એકનો સમય 100 મહિનાના બાળાના બાવડા ચાલુ અને મારી વસ્તી માયા હિલાવો અને આ કાલોની જગ્યાની માલમાં તો મીડિયા મોદીની ભાઈઓ નો પાડી દો દીદી મને નાચે બાવડાની દેવીના દરિયાની દેવીને કોઈ મળી ગયો સર્વે અરે ગદગગાને બધાને ભાવથી વિનંતી કે બે હાથ ઊંચા કરી સૌપ્રથમ આપણે માતાજીની જય બોલી અને જો મારા બાપ જો હાસા ચલે ત્યાં અહીંયા દેવીના દર્શન માટે આવ્યા હોય તો બે હાથ ઊંચા કરજો જો દેવીના દર્શન હાટું આવ્યા હોય તો જ બે હાથ ઊંચા કરજો બાકી ખાવા પીવા તો મિત્રો ખરેખર કોઈ નો આવ્યા હોય એટલે ભાવથી જય બોલો પ્રાણ થી બોલો હો જમા થી બોલો હો જમા થી બોલો હો જમા મમાઈ મા રણની દેવી ખોડલ માં દેશરાજી માં મેલડી માં મેલડી માં નાની મેલડી માં બાખોજી બાપા નાજા દાદા બાબા દાદા પરમથી બોલો ભાયા બાપા આલા બાપા ચાર બજો રખા દાદા દાડીમાં બાપા સર્વે મારી નાતની દે એવા આ કોણને મારી પર જીતુભાઈ પૂરા સંસો લીલિયા સંસને પણ ભાગોને બોલી પ્રેમથી બોલો જીતુભાઈ જય હો અને પ્રેમથી મિત્રો કલમ વાળી માં કલમને કાયદો ખરેખર આ જગ્યાની માલપા ઝીણી રતિનો હિસાબ લઈ અને એક રતિનો હિસાબ લઈ અને ઈ મારી કલમ વાળી એને પણ ભાવથી જય બોલી ભાઈ પ્રેમથી બોલો કલમ વાળી માં
મારી જગતમાં તું જોગણી મારી જગત તારો અખાન માડી તારા દેવડા માડી પર ગટયા થોયા માતાજી તમારા મંદિરે મારી હોજ તમારા મંદિરે ભગત ગુણના એ નરને નારી નમણું કરે તને નમે એટલે બધા તાલીમ પડી અને આરતી વધાવજો મારા બાપ હો હા એ આરતી વી હો તમારી થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય સૌપ્રથમ અમારે ભાઈ 500 રૂપિયા આપી માંગી હોય ભવાની આરતી કરવા મિત્રો જોરદાર તાળીઓ ગણગાતી વધાવો આરતી 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 હો તમારી થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય કાલ જમીન બેઠી છે કાલોલિયા જગ્યામાં હો એ અમારા બધા બાપ વજુ બાપાની આ બોલીનો કણુકો જી કાલ ખાઈ બેઠી છે 200 રૂપિયા આપી અને મારા બાપ શંકર બાબાની દેવીની જય બોલાવો મિત્રો જોરદાર તાળીઓ બતાવો આરતી 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 હો તમારી થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ અમારે વણોદિયા પરિવાર તરફથી મિત્રો 500 રૂપિયા આપી દાદા કિકલા વટવાસીની દેવીની જય બોલાવે અમારે ધાળોકિયા પરિવાર તરફથી મિત્રો 500 રૂપિયા આપી ઢાક ગામના કોલકીના રખા દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ કરી બતાવો મારા ધાળોકિયા પરિવારને બતાવો તાળીઓ અમારે અરવિંદભાઈ કોંઢિયા મિત્રો 500 રૂપિયા આપી જીતુભાઈ હોરાપુરાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ કરી બતાવો તાળીઓ અમારે ઢાકવાળા મિત્રો 500 રૂપિયા આપી લાલપુરના રખા દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ કરી બતાવો તાળીઓ આ મારી નાચનો ભાવ છે બાપ ખરેખર એ જીવનની માઈમાં નાણા મળે પણ તાણા આવા નથી મળતા વારંવાર અમારે ભરતભાઈ કોંઢિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી માં વિહોજ વાની જય બોલાવો મિત્રો જોરદાર તાળીઓ બતાવો હા અમારે ખાન ખીચડી આપી વધારે ભાઈ 200 રૂપિયા આપી અને રખા દાદાની જય બોલાવો મિત્રો જોરદાર તાળીઓ બતાવો હા જય બોલાવો આવી જાઓ ભાઈ ફટાફટ હાલો એટલે આગળ આપણે આરતી ચાલુ થાય હા સુરેશભાઈ અમારે 200 રૂપિયા આપી માં સિંધોઈ માં મેરડીની જય બોલાવો મિત્રો જોરદાર તાળી બતાવો
અમારે રાજુભાઈ ખોડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને વિપુલભાઈ ની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓથી વધાવો ભાઈ અમારે જગદીશભાઈ કલોણિયા મિત્રો બિલખાથી વધારે 200 રૂપિયા આપી માં વિહોજ ખોરી જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો તાળીઓથી એ જગતના બાપ ગમે ત્યાં જાવ ને ખરેખર બાજનો થાકેલો માણા ઘરે આવે ને એટલે એને શાંતિ થાય આ અમારે ભાઈ શ્રી સરદાર કરતી વધારે 500 રૂપિયા આપી અને જીંજરીના રખા દાદાને જય બોલાવે મિત્રો જોરદાર વધાવો અમારે ખાન ખીચડીયાથી વધારે કાવીઠિયા પરિવાર કલાડિયા પરિવાર બસ 100 રૂપિયા આપી અને અર્જન દાદાને જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો અશોકભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા આપે માં વિહોજ વાળી જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો અમારે થારોતિયા પરિવાર 200 રૂપિયા આપી અને ડુંગર બાબાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો અમારે નાજુભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા આપી માં વિહોજ વાળી જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો માનણીયા 200 રૂપિયા આપી માનણીયા પરિવાર માં ફાવાની દેવી માર દાદા પાલવાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો રાગ પડિયાર અને ધવલ ભુવા 200 રૂપિયા આપી અને દાદા ખેગાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો પ્રાપ્તિ બોલા પાવાની દેવી સરે મારી નાજની જય સરે મારી નાજની જય સરે મારી નાજની જય સરે મારી નાજની જય અને ભાઈ જે આ તરફ જે ઊભા છો ને ભાઈ તમને ભાઈ સમજો ખાસ વિનંતી છે ભાઈ નીચે બેસી જાઓ ભાઈ બેટા બેસી જાઓ ભાઈ બધા સમજો સંજયભાઈ મનસુખભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા અમારે વડિયા ગામથી માં પાવાની દેવી માં ખોડિયાર અને માં મહાણીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો સંજયભાઈ ગોવિંદભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને ગાગા દાદા તીર્થવાસીની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો અને મોયડી હમડિયાળાથી વધારે ભાઈ મહેમાન 200 રૂપિયા આપી સુરેશભાઈ સંજયભાઈ કોંડિયા 200 રૂપિયા આપી અને શારભાઈ અને મારા બાપ રખાને દાડમા દાદાને જય બોલાવે છે બોયડી હમડિયાળાના દાડમા દાદાને જય બોલાવે છે એ 200 રૂપિયા આપી મારું વાઘીલિયા કુળ મારા દાદા વરવા પોતડીની દેવીની જય બોલાવે મારી માં સિંધોઈ મેરડીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીના ગણગણથી વધાવો હાનાળીથી વધારે અમારે વડદોરિયા પરિવાર કિશનભાઈ 100 રૂપિયા આપી લાખારા ભિખારા દાદાની જય બોલાવે છે જોરદાર તાળી વધાવો પરેશભાઈ ભરતભાઈ 500 રૂપિયા આપી જીવા દાદાની જય બોલાવે મિત્રો જીવા દાદાની જય બોલો ભાવથી મિત્રો 500 રૂપિયાથી 500 રૂપિયા આપી મજેવડીથી વધારે અમારા નથુ બાપાની જય બોલાવે છે ભાઈ શ્રીને વધાવો ભાઈ વધાવો નટુભાઈ નટુભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા આપે છે અને માં રાણની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓથી વધાવો તાળીઓથી એ માં તમને જાજો આપે મારા બાપ અમારે વેરવાથી કાવીઠિયા પરિવાર 500 રૂપિયા આપી અને મારી માં વાલી આવીને જય બોલાવે છે મિત્રો અમારા કાવીઠિયા પરિવાર મિત્રો જોરદાર તાળી વધાવો અમારે થારોતિયા પરિવાર 200 રૂપિયા આપી અને શીણા દાદાને જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો સુલતાનપુરથી કાંગરવાડા પરિવાર 200 રૂપિયા આપી એમાં વડલાવાળી માં મેલડીની જય બોલાવ્યો મિત્રો જોરદાર તાળી વધાવો વાહ અમારે ભાઈ 200 રૂપિયા આપી રાજકોટના રખા દાદાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો તાળી પ્રાપ્તિ બોલો રખા બાબા દાદાની દેવી
કોટિયા 100 રૂપિયા બી રાજકોટના ચાર ભાઈ માની જય બોલાવે છે મિત્રો પ્રેમથી બોલો ચાર ભાઈ માં બોલો ચાર ભાઈ માં બોલો ચાર ભાઈ માં બોલો ચાર ભાઈ માં ભાઈ અમારે કેશુભાઈ કટોડિયા 500 રૂપિયા બી મારી માં હર જાતની મિત્રો જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ ગણગાથી વધાવી લ્યો વધાવો તાળીઓ જગદીશભાઈ હળિયાથી વધારે હા હળિયાથી વધારે 500 રૂપિયા દઈ અને રતા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ વધાવો વધાવો તાળીઓ ભાઈ હા શનિભાઈ કોડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને અમરસિંહ બાપાની માં મેલડીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ વધાવો વધાવો તાળીઓ ગોપાલભાઈ કોડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપે અને અમારા બાપ ભાખુજીની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ વધાવો શંભુભાઈ કોડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી મારી માં વિહોજમાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ વધાવો 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 હા અમારા 200 રૂપિયા ભાઈ તરફથી આવે અને વના દાદાની માં મેરડી માની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો હા એ 100 રૂપિયા બી અને ગામ ખાન ખીજડિયા થી વધારે અમારે કલાડિયા પરિવાર પતિયા ભુવાના કાળ ભૈરવની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો હા અમારે ઉપેડી થી હાથરિયા પરિવારની દીકરી મિત્રો આ હોવારું છે 500 રૂપિયા આપી મારી પાવાની દેવી ગેરડી મેરડી મારા દાદા રૂપાની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો હા માણાવદર પટેલિયા પરિવાર 1100 રૂપિયા આપી અને મારી માં પાસળી દગાવડીને જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ ગણગાતે વધાવો વધાવો તાળીઓ હા અમારા 200 રૂપિયા ભાઈ આપી અને રાજકોટની જગ્યામાં ઈ વઢવાણિયા કોળના અમારા બાપ ભાણજી દાદાને જય બોલાવે છે જોરદાર તાળીઓ વધાવો રવિભાઈ તરફથી મિત્રો 100 રૂપિયા આપી અને મામા દાદા ઢોળાવાળા ની જય બોલાવે મિત્રો જોરદાર તાળીઓ વધાવો હા અમારે હા જીવન મામા 500 રૂપિયા આપી અને ખીજડીયાથી એ અર્જુન દાદા મારી માં બાવાની દેવી મારા દાદા બોધા બળવંતી દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો 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 તાળી ભાઈ હા અમારે રાયદેવભાઈ ડુડિયા પીપળિયાથી વધારે 500 રૂપિયા દઈ રાઘવ દાદાની માં મહાણીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો હરિઓમ 200 રૂપિયા આપી અને હરિઓમ ના રખા દાદાની જય બોલાવે તાળી વધાવો વધાવો તાળી હા અમારે ભાઈ શ્રી વિજયભાઈ તરફથી મિત્રો 200 રૂપિયા આપી માં દશામાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો વધાવો તાળી હા 200 રૂપિયા આપી અમારે ચેતનભાઈ 200 રૂપિયા આપી અને વજુ બાપા અને ખેગાર બાપા અને મારી પાવાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો વધાવો તાળી ભાઈ હા સોલંકી પરિવાર અમારે 200 રૂપિયા 500 રૂપિયા આપી માં વિહોજમાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો હા અમારે શિવરાજગઢથી ખાંગરવાળા પરિવાર તરફથી મિત્રો 600 રૂપિયા આપી મારા દાદા વેલા દાદાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો પાળિયાથી વધારે અમારે ભાઈ શ્રી 500 રૂપિયા આપી ડાયા દાદા અને ભોજા દાદા અને રતા દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળીથી વધાવો ભાઈ વધાવો વધાવો તાળી હા ખાન ખીજડીયાથી વધારે ભાઈ શ્રી અમારે 4 રૂપિયા આપી ધનજી દાદા હુરાપુરાની જય બોલાવે
અતુલભાઈ તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને પાલવા દાદાની જય બોલાવે મિત્રો એ જોરદાર તાળીથી વધાવો ભાઈ વધાવો સુનિલભાઈ કોડિયા તરફથી 500 રૂપિયા આપી હા અને માં વિહોજ સુનિલભાઈ હા એ સુનિલભાઈ લીલિયા છે મિત્રો ખરેખર એમની અત્યારે ગેરહાજરી છે પણ છતાં અહીંયા બાપની દેવી જમવા ઉતરી હોય અને 500 રૂપિયા આપી એ પણ જય બોલાવે છે મિત્રો કળની દેવીની જોરદાર તાળીથી વધાવો સુનિલભાઈ સ્વર્ગસ્થ સુનિલભાઈને જોરદાર તાળીથી વધાવો સંજયભાઈ મિત્રો હા 100 રૂપિયા આપી અને જય બોલાવે છે મિત્રો હા ફટાફટ આવી જાવ ભાઈ જય બોલો વાળા એ ભૂપતભાઈ જાહણિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી હકત બેસરીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવો હા એવા અમારે કોડિયા કોલ્લા એવા હુરાપુરા વિપુલભાઈ અને જીતુભાઈ મારી મારી હોજના હયાના હાડક્યા કહેવાય મિત્રો ખરેખર એ અટાણે દેવી જમવા ઉતરી હોય અને ખરેખર આ દેવીને અટાણે ઠીકની થઈ હોય તો અટાણે ખરેખર અમારા વિપુલભાઈ અને જીતુભાઈને પણ કેળાશ આવી હોય કે આવી મારી દેવી મારી વસ્તીના ભાગલે આવી હો અને અહીંયા નવો ઝૂક બાંધ્યો છે ને પણ મારા બાપ આંધળિયા બાપુની દેવીએ કીધું કે લાવો મારા જીત્યાને મારા ખોળાની માલપા એ લાવો અને આ જીત્યાની માલપા એકથી મારી વસ્તી હાથ કરે અને આંધળિયા બાપુની દેવી જો થાનકે બેઠી નો થઈ જાવ એ તો મને નાજિયા બાવલાની દેવીને મને ખોટ પડી જાય હો હા બીજા 500 રૂપિયા દઈએ અમારે બેન વિપુલભાઈની જય બોલાવે પૂરા મિત્રો જોરદાર તાળી બતાવો હા અમારે જે કુંડિયા કુળ અટાણે જે દેવી જમવા ઉતરી છે મિત્રો અને એમને ભાવ થાય છે કે 1000 રૂપિયા આપી અને મારા બાપ ગંગા તીર્થવાસીની દેવી એ મારી પાવાની દેવી બ્રાહ્મણી મારી માં હોય મારા બાપ ભલા ભાણાની દેવી મારા દાદા હવસી બાપા વાંજિયાની દેવી હો એમની ભાવથી જય બોલે છે મારી કલમ વાળીને એટલે મિત્રો ભાવથી જય બોલો બોલો પાવાની દેવી હા અમારે ખાગરવાડા કુર 500 રૂપિયા આપી અને આ ગાલોરિયાનો કાઠો અને ધરતીના ધણીની માલપા મિત્રો ખરેખર આ જગ્યાની માલપા જોઈને દયા હોય ને તો અહીંયા આપણે બેઠા છીએ હો એવી મારી માં ચાર ભાઈઓ આ ગાલોરિયાની કાંઠે બેઠી હોય તો મિત્રો ભાવથી બધા જય બોલો પ્રેમથી બોલો ચાર ભાઈઓ અમારે થાનિયા પરિવાર તરફથી મિત્રો 200 રૂપિયા આપી અને ઈ કોઠારિયાના મારા બાપ ડાય ભીમાની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો હા અમારે હકાભાઈ કોડિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી ઉપલેટાના કાળા પાણાના રખા દાદાને જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો અમારે હું પેટેથી હાથવિયા પરિવાર 200 રૂપિયા આપી મારા દાદા રૂપાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો અમારે રાજુભાઈ ખરેખર મિત્રો થાળકિયા અને દેવી માથે લાગણી કેને ન હોય અને બાપ જગતની માલપા વિશ્વાસી માણા હોય ને જેને દેવી માથે વિશ્વાસ હોય જેને દેવી માથે ભાવ હોય જેને દેવી માથે લાગણી હોય ખરેખર બાપ એ માયા કામ નથી આવવાની પણ કમાય છે ને બાપ સમાજની માઇલમાં નાયતની માઇલમાં જે નમતું જોખીમ જાય છે દિલાભાઈ એના ગ્રાહક વધી જાય છે હંમેશા હા એટલે અમારે રાજુભાઈ થારોતિયા મિત્રો 200 રૂપિયા આપી અને ઈ ઢાકની જગ્યાની માઇલમાં મારા બાપ એ જગતની માઇલમાં એમ કે મેં પાવગઢ ધામ બનાવી દીધું મારી પાવાની દેવી હો એકવાર જોરદાર તાળી તમે રાજુભાઈ બતાવી દો મિત્રો 200 રૂપિયા દે જય બોલાવે છે બાપ ડુંગર વાગીની દેવીની જય બોલાવે 500 રૂપિયા દઈ અને નારાયણનગરના રખા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો તાળી હા અમારા ભાઈ 500 રૂપિયા આપી નાથાભાઈ ને હકાભાઈ કોંડિયા 500 રૂપિયા આપી આંધળિયા બાખોની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો તાળી
હા 200 રૂપિયા આપી હાથ ઉદરના મારા બાપ જીવાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો વધાવો અમારે રમેશભાઈ કોટકિયા તરફથી મિત્રો 500 રૂપિયા આપી દેવીની ધારના જગ્યાની માલપા ઈ મારા બાપ કાળાની દેવીની જય બોલાવે અને શારભાઈની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો હા 500 રૂપિયા દે અમારા ભાઈ શ્રી જમનારી દેવીની જય બોલાવે છે મારા બાપ પાતળિયા ભાગવાની વધાવો ભાઈ વધાવો એટલે ભાવથી મિત્રો આપણે માતાજીની આરતી કરી અને જે જય બોલવી છે મિત્રો આપણે ફરી એક કામ કરો ને એક સોપડી લઈને જય બોલવાનું બધું લખી લ્યો ને એટલે એક આરે બધી જય બોલાઈ જાય એટલે પ્રોગ્રામ ચાલુ થાય ભાઈ હા સોપડી ને લખતા જાવ તમે કે ભાઈ અહીંયા પાળા ઉપર ત્યાં ખેતરનો પાળો છે અને અહીંયા સોટ મૂકેલો છે ત્યાં કોઈ સડતા નહીં ભાઈ અને જે કઈ બનાવ બનશે જે કઈ ઘટના ઘટશે ને એના જિમ્મેદાર એ રહેશે ભાઈ હા દિવ્યેશભાઈ મિત્રો 200 રૂપિયા બી રતા દાદાની જય બોલાવે છે અને જોશી દાદાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો તાળી એ હોનાની દાતલી ને રૂપાની કાંદી એ હોનાની દાતલી ને રૂપાની કાંદી બુઢી સવારી થઈ એ મેલડી માં દર્શન દેવાયા વડીવડા જગમગ આરતી હોય માની થાય દીવડા એ જેટલા દેવી વાલી હોય આજ એટલું પબ્લિક બેઠું છે છેડે લગી છે મારી નજર પૂરી ત્યાં લગી બધાને જો દેવી વાલી હોય તો બધા બે હાથ ઊંચા કરો છો બધા બે હાથ ઊંચા કરીને બધા તાળીઓ પાડો છો દેવીના નામ ઉપર બધા તાળી પાડો છો એ કહેવાની છે સાહેબ અત્યારે આ એકતાનું ધ્યાન હાલે છે ને સમાજની માલપા એકતા નથી સાહેબ અમે દાવાવાળા કહેતા હોય કે બે હાથ અધર કરો એટલે બે હાથ અધર થતા હોય તો સમાજની માલપા ગમે ત્યાં ભાઈ આફત આવે સમાજ જો કદાચ ભેગો ન થાય એક લાકડી ભંગાઈ જાય પણ લાકડાનો ભારો હોય ને સાહેબ કોઈ ભંગાઈ નહીં હો અને સર્વે મારી કાળીવેલ નાચો એક થઈ જાય ને તો દુનિયાની તાકાત નથી બાપર દેવપૂજક સમાજની માલપા કોઈ આવા જાગે કોઈ દેતડા જાગે હો એ હોનાની ડાકલી ને રૂપાની કાંદી હોનાની ડાકલી ને રૂપાની કાંદી બુઢી સવારી થઈ આવજે મેલડી મેલડી માં દર્શન દેવા વડા જગમગ વડદોરિયા બામણીયાથી વધારે મિત્રો વિજયભાઈ વડદોરિયા 1000 રૂપિયા આપી અને નારાયણનગરના રખા દાદાની જય બોલાવે મિત્રો જોતા તાળી વધાવો આ બધા તાળી પાડો ઘડી ચાલો કરો બધા
બિલકુલ એવી હોતમાં માંડવે રમવા જાય જીવડા જગમગ જગમગ રાજુભાઈ હા કંકુડા ઢોળાના માના પગલા દેખાના કંકુડા ઢોળાના માના પગલા દેખાના જાજરના જણકારે અમારી દેશની નમયા રે માં જાજરના જણકારે અમારી દેશની નમયા એ આવે
પ્રાંત બોલો હો જમા બોલો હો જમા